નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। પાલારા જેલમાં ફરીવાર 2 મોબાઈલ મળ્યા। દવાખાના પાછળ જમીનમાં દટાયેલ મોબાઈલ મળ્યા। તપાસ ચાલુ। શહેરની ખાસ ગણાતી પાલારા જેલમાંથી મોબાઈલ મળવા સામાન્ય બાબત બની ગઈ હોય તેમ 1 મહિનાની અંદર બીજી વખત બિનવારસુ મોબાઈલ મળી આવ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે, જેમાં અમદાવાદની ઝડપી સ્ક્વોડે તપાસ કરતા દવાખાના વિભાગમાં ECG રૂમના પાછળ ગટરની કુંડી નજીક છુપાવેલા 2 મોબાઈલ મળી આવ્યા છે। પાલારા ખાસ જેલ ખાતે 11 માર્ચના અમદાવાદની ઝડપી સ્ક્વોડ ટીમે તપાસ હાથ ધરી છે। એ દરમિયાન સાંજે 5:45 વાગ્યાના અરસામાં જેલની અંદર આવેલા દવાખાના વિભાગમાં ECG રૂમની પાછળ આવેલ ગટરની કુંડી નજીક જમીનમાં ખાડો કરીને છુપાવેલા 2 મોબાઈલ મળી આવ્યા હતા। બંને મોબાઈલ પ્લાસ્ટિકમાં વીંટાળેલી હાલતમાં બિનવારસુ મળી આવ્યા હતા, જે મામલે ભુજ શહેર B ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે અગાઉ 13 ફેબ્રુઆરીના સ્થાનિક ટીમે ઝડપી તપાસ દરમિયાન બેરેક 505ની બહાર આવેલા બાથરૂમ નજીક ગટરની ચેમ્બરના પાઇપમાંથી એન્ડ્રોઈડ મોબાઈલ, રાઉટર અને ચાર્જર કબજે કર્યા હતા। તેવામાં હવે ફરી એકવાર મોબાઈલ। દર્શક મિત્રો, આજે તારીખ 13 માર્ચ 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।